નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફર્સ્ટ ક્લાસ, ઓલ ગુડ? તો જેમ અહીંયા સ્ક્રીન ઉપર તમે ઉપર જોઈ રહ્યા છો એમ આજે અત્યારનો આપણો ટોપિક છે ફંડામેન્ટલ્સ ઓફ ડિફરન્શિએશન, એટલે કે વિકલનના મૂળભૂત સિદ્ધાંતો. હવે વિકલન શું છે, કઈ રીતે છે, એ સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે વિકલનનો વાસ્તવિક દુનિયામાં કઈ રીતે ઉપયોગ છે. તો કે તમે ભૌતિક શાસ્ત્ર લઈ લો, એટલે કે ફિઝિક્સ, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, જીવ વિજ્ઞાન, બાયોલોજી, એન્જિનિયરિંગ, આ દરેક દુનિયામાં દરેક સાયન્સની અંદર જ્યાં સ્પીડ આવે, જ્યાં ગ્રોથ આવે, જ્યાં એક્સપેન્સ આવે, જ્યાં કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી, બરાબર. હવે ઘણા લોકો છે ને 4 દિવસે જે કામ પૂરું ન કરી શકતા હોય, અમુક લોકો 4 કલાકમાં પૂરું કરી દેતા હોય. મતલબ કે એને આપણે કહીએ છીએ એફિશિયન્સી અથવા તો કાર્યક્ષમતા, બરાબર. તો આ બધાની અંદર વ્યવહારુ ઉપયોગ ખાસ કરીને વિકલનનો થાય છે. વન બાય વન આપણે જોઈએ કે ક્યાં ઉપયોગ થાય. તો કે ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ, બાયોલોજી એન્ડ મેડિસિન, એન્વાયરમેન્ટલ સાયન્સ, ગણિત, મેથ્સ એન્ડ ડેટા સાયન્સ, અને એવરીડે એક્ઝામ્પલ. એવરીડે એક્ઝામ્પલ નો તમને એક સિમ્પલ, સીધું સાદું સરળ એક્ઝામ્પલ તમને એક આપું. રોજ બધા બાઇક લઈને જતા હશો, કાર લઈને કોઈ જતું હશે, રાઈટ? અને એમાં અત્યારે એડ્રેસ ગોતવા માટેની સૌથી ઉપયોગી સિસ્ટમ કઈ છે? પહેલાના જમાનામાં લોકો બાજુવાળાને પૂછતા, જ્યાં જતા હોય ને પૂછી લે કે ભાઈ આ રસ્તેથી ક્યાં જવાશે, બરાબર. નોર્મલી પૂછતા એવું હોય કે ભાઈ આ રસ્તો ક્યાં જશે? તો મારા જેવા ટીખળી એમ જવાબ આપે કે ભાઈ રસ્તો તો અહીંના જ છે, રસ્તા ઉપર હાલશો તો તમે ક્યાંક જાશો, બરાબર. તો હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજનો આપણો ટોપિક છે વિકલન. તમને મારા લેક્ચર્સ ગમતા જ હશે તો જ તમે એટલો મને સહન કરતા હો. તો એક તમારી પાસેથી એક એક્સપેક્ટેશન છે, એક નમ્ર વિનંતી મારી સૌને કે આ લેક્ચર્સ મેક્સિમમ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો, ઓકે? અને લાઈક નું બટન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે જોઈએ કે જીપીએસ, આખું જીપીએસ છે, એડ્રેસ ગોતીને આપે છે તમને. તમે બાઇક ઉપર જતો હોય, સ્પીડ કે અત્યારે હું 40 ની સ્પીડે જાઉં છું કે 50 ની સ્પીડે જાઉં. આજે સ્પીડ ને બધાનું જે લોજિક જે છે ને, એના જે ડિવાઇસીસ જે છે, એ ડિવાઇસીસ ની અંદર પાછળ જે પ્રોગ્રામ મૂકેલો હોય છે, એ પ્રોગ્રામિંગ ની અંદર વિકલન એટલે કે ડિફરન્શિએશન નો મહત્તમ ઉપયોગ થાય છે. ગૂગલ મેપ ઉપર અત્યારે તમે જોતા હશો, ક્યાંક જતા હોય તો તમને ક્યાંક ટ્રાફિક જામે બતાવે, બરાબર. આપણને સ્પીડ આપણી જે હોય એને આધારે આપણે કહીએ કે ભાઈ મારે આ જગ્યાએ એક એક્સ પ્લેસ થી વાય પ્લેસ ઉપર જવું છે, તો તમને એક્ઝેક્ટ ટાઈમ નું પણ પ્રેડિક્શન કરીને આપે છે. એ જે ટાઈમ પ્રેડિક્શન ને જે બધું થાય છે, that is due to વિકલન એટલે કે ડિફરન્શિએશન. આ દરેક જગ્યાએ વિકલનનો ઉપયોગ થાય છે. વ્યાખ્યા એની જો જોઈએ તો વ્યાખ્યા એટલે શું? તો કે જો વાય એટલે કે કોઈ વિધેય છે એફએક્સ નું એક વાસ્તવિક વિધેય, મતલબ કે એક્ઝિસ્ટિંગ તો હોવું જોઈએ, અવાસ્તવિક કઈ ન ચાલે. કોઈ વાસ્તવિક વિધેય હોય તો એનું તમે જો લક્ષ લ્યો, કઈ રીતે લક્ષ? તો કે અહીંયા આગળ એફએક્સ પ્લસ એચ માઇનસ એફએક્સ અપોન એચ નું જો લક્ષ કહીએ તો એનું જે વિકલન ફળ જે આપણને મળે, આજે આમાં જવાબ આવે એને આપણે કહીએ છીએ એક્સ પ્રત્યેનું વિકલન ફળ. અને સંકેતમાં એને શું લખીએ છીએ? તો કે એફ ડેશ એક્સ. ઉપર એક ડેશ કરવામાં આવે છે,
બરાબર. અને આને કહીએ છીએ, અને આને એનું વિકલન ફળ કહીએ છીએ. અને આ વિકલન ફળ શોધવાની જે પ્રોસેસ જે છે એને આપણે કહીએ છીએ વિકલન. રાઈટ. હવે ક્યારેક એવા પણ સવાલો પૂછાય કે એક્સ બરાબર એ આગળ વિકલન, એટલે કે વિકલન તો કરવાનું જ તે. એમ હળવા એમ કે એક્સ બરાબર 3 પાસે તમારે કરવાનું છે. બરાબર. તો પહેલા વિકલન ફળ મેળવી લેવાનું. એટલે કે આ રીતે વિકલન અહીંયા આગળ જો અહીંયા એ છે, વ્યાખ્યામાં શું હતું, એક્સ હતું, એક્સ ને આપણે રિપ્લેસ કરી નાખ્યો આપણે એ ની સાથે. રાઈટ. તો એને આપણે કહીએ તો એ કહેવાશે એક્સ બરાબર એ આગળ વિકલન. અને એને સિમ્બોલિકલી જ્યાં એક્સ આવે છે ત્યાં આપણે એ લખી નાખીએ છીએ. બરાબર. ટૂંકમાં એફ ડેશ એક્સ જે આપણને મળે ત્યાં આગળ જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે એ મૂકી દેવાનું. રાઈટ. આગળ જોઈએ એના અગત્યના પરિણામો અથવા તો પ્રમાણિત રૂપો કે જેને સ્ટાન્ડર્ડ ફોર્મ પણ કરીએ છીએ. શું કામ? તો કે વ્યાખ્યાની મદદથી જો બધું આપણે મેળવીએ તો ગણતરી બધી લાંબી, કોમ્પ્લિકેટેડ, કંટાળો આવે એવી થાય છે. બરાબર. તો એની સામે આપણને અહીંયા આગળ આપવામાં આવેલા છે થોડાક પ્રમાણિત રૂપો. કે પહેલું છે અચળનું વિકલન. અચળનું વિકલન એટલે કે y બરાબર fx વત્તા c હોય તો એનું dy બાય dx કરો તો શું થાય? 0. અચળનું વિકલન 0. મતલબ કે હું એમ લખું કે d બાય dx ઓફ 7, તો આનો જવાબ થાય 0. બરાબર. બીજું છે ઘાતાંકનો નિયમ કે y બરાબર x રેસ ટુ n, મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ x ની n ઘાત. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ x ક્યુબ હોય, x ની 3 ઘાત, તો આનું વિકલન શું થાય? તો કે dy upon dx is equal to d by dx of x raised to 3. તો આ શું થાય? તો કે આ જે ઘાત છે ને 3 ની નીચે ઉતરી જાય, ઠેકડો મારી જાય. બરાબર. એટલે ઘાતને નીચે ઉતારી ઠેકડો મરાયો અને x ની ઉપર ઘાતમાં 1 નો ઘટાડો થાય એટલે જવાબ આવે 3x સ્ક્વેર. અને સંજ્ઞામાં જો એને લખવું હોય તો dy upon dx આપણે લખી શકીએ છીએ n into x raised to n minus 1, જ્યાં n જે છે એ આપણું કોઈ પણ એક અચળાંક હશે આપણું. બરાબર. આગળ વધીએ અચલ ગુણાકાર. જેમ કે જો y બરાબર c ઇન્ટુ યુ હોય, c છે એ કોઈ અચળાંક છે, એટલે કે આપણે એમ માની લઈએ કે જો y બરાબર આપણી પાસે 4x રેઝ ટુ 4 છે. બરાબર. તો આમાં શું થાય? તો કે જે અચળાંકનું તો વિકલન 0 થાય તો અચળાંક આમ નામ રહેશે, અને વિકલન શેનું કરશું આપણે? માત્ર x રેઝ ટુ 4 નું થશે. તો આનું વિકલન શું થાય? તો કે આનું વિકલન થશે d બાય dx is equal to 4 into આ જે x રેઝ ટુ 4 છે, 4 ઘાત છે ઉપરથી નીચે ઉતરી એટલે 4, અને અહીંયા x ની ઉપર 1 ઘાત ઓછી, 4x નો ઘન, એટલે જવાબ આવ્યો 16x નો ઘન. સંજ્ઞામાં આપણે દર્શાવવું હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કે dy upon dx is equal to c into du by dx. ઓકે. તો આ 3 નિયમોના આધારે થોડાક આ પ્રમાણિત રૂપો હતા. હવે આ વિકલનના નિયમો એટલે કે અથવા તો વિકલનના કાર્ય નિયમો પણ એને કહેવાય. વર્કિંગ રૂલ્સ શું? તો કે જો u અને v એ બે x ના કોઈ વિધેય હોય અને y બરાબર u પ્લસ v હોય તો આના બરાબર શું થાય? તો કે dy by dx બરાબર પહેલા u નું વિકલન વત્તા v નું વિકલન,
અને જો બાદબાકી હોય મતલબ કે બંનેની વચ્ચે માઇનસ સાઇન આપેલી હોય તો અહીંયા આગળ નિશાની આપણી પાસે માઇનસ આવશે. બરાબર, ક્લિયર? જો સરવાળો હોય તો મતલબ કે આવી રીતે એમ કહી શકીએ આપણે કે u બરાબર દાખલા તરીકે 3x નો વર્ગ છે અને v બરાબર દાખલા તરીકે આપણી પાસે 2x છે, તો y બરાબર શું થયું? તો કે 3x સ્ક્વેર પ્લસ 2x, અને અહીંયા આગળ તો કે y બરાબર થશે 3x સ્ક્વેર માઇનસ 2x. તો કે આનું વિકલન કરો ઓછા આનું વિકલન કરીએ, જે આવશે એ આપણો જવાબ કહેવાશે. ક્લિયર? ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં પૂછી શકો છો અથવા તો મને મેલ પણ કરી શકો છો. ચેટ બોક્સ તો યુટ્યુબમાં તમે જોવો જ છો, એટલે જેવું ચેટ બોક્સ અથવા તો કમેન્ટ. જો જે લોકો લાઈવ જોડાયેલા છે તો એ લોકો ચેટ બોક્સ મળશે, પછીથી જોશે. અત્યારે મારી સાથે જોડાયેલા નહીં હોય યુટ્યુબ પર તો એ લોકો કોમેન્ટ બોક્સની અંદર મને સવાલ પૂછી શકે છે, રાઈટ છે? ઓકે, અથવા તો અહીંયા જે મેઇલ આઈડી આપેલું છે મેઇલ આઈડી ઉપર પૂછો. હવે એના જરાક આપણે ઉદાહરણો જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે કે y બરાબર 5x ની 4 ઘાત માઇનસ 4x નો વર્ગ વત્તા 4x વત્તા 3. બરાબર, આનું વિકલન કરવું એટલે કે તેથી dy by dx is equal to d by dx of શું? તો કે આખે આખું વિકલન લખી નાખો જે પદાવલી આપેલી છે, માઇનસ 4x નો વર્ગ પ્લસ 4x પ્લસ 3 ઇક્વલ ટુ શું? તો કે આ દરેકે દરેક જેટલા સ્ટેપ્સ આપેલા, જેટલા પદ આપેલા, દરેકે દરેકને વિકલનની આપણે નિશાની આપીશું. બરાબર, જ્યાં સુધી આપણને પરફેક્ટ નો આવડી જાય, આપણે એક્સપર્ટ નો થઈ જાય ત્યાં સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પછી આપણા બીજા લેક્ચરમાં તમે એક્સપર્ટ થઈ જશો. આ 3 દાખલા ગણશો અને વધારાના દાખલાઓની પ્રેક્ટિસ કરજો તમારી રીતે, તો તમે આમાં એક્સપર્ટીઝ મેળવી લેશો, અને એક્સપર્ટીઝ મેળવશો તો તમે ડાયરેક્ટ પણ આનો જવાબ લખી શકશો. પણ અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો આના બરાબર શું થાય? તો કે d by dx of 5x raised to 4 minus d by dx of 4x square plus d by dx of 4x plus d by dx of 3. હવે આપણો જે અચળ વાળો જે નિયમ હતો, અચળ અને ગુણાકાર એની સાથે, તો કે 5 છે એ આમનામ રહેશે. પહેલા સ્ટેપમાં 5x ની 4 ઘાત છે, 5 આપણે આમનામ રહેશે એટલે 5 આમનામ રહ્યા. હવે x ની 4 ઘાત નું વિકલન, ઘાત છે એ કૂદીને નીચે આવી જશે, તો કે કૂદીને નીચે ઉતારી દઈએ તો કે 4, અને x ની ઉપર 4 માંથી 1 ઘાત એટલે કે 4 માઇનસ 1 આપણે લખીએ, માઇનસ 4 x નો વર્ગ. x નો વર્ગ એટલે જે ઘાત છે એ નીચે આવશે એટલે 2. x ની ઉપર કેટલી થશે? તો કે 2 માઇનસ 1 ઘાત વત્તા 4 આમનામ, 4x ના 4 આમનામ, અને x એટલે કે 1 ઘાત નીચે ઉતરી, કે જેને આપણે લખીશું નહીં, કારણ કે એક ગુણાકારમાં કોઈ દિવસ લખવાનો નિયમ છે નહીં. એટલે x ની ઉપર કેટલી ઘાત થશે? 1 માઇનસ 1 ઘાત વત્તા 0. કેમ? તો કે અચળાંકનું વિકલન તો 0 થાય, એટલે ત્યાં આગળ આપણે લખીશું 0. ઓકે, હવે આ શું થયું? તો કે 5 ચોકુ 20, 5 4 20, x રેઝ ટુ 4 માઇનસ 1 એટલે 3, એટલે કે 20x નો ઘન ઓછા 4 દુ 8. x ની ઉપર 1 ઘાત, 1 લખવાનો નિયમ
નથી, એટલે આપણે શું લખશું? -8x વત્તા શું થશે? તો કે 4x ની 0 ઘાત વત્તા 0 લખવાની જરૂર નથી. અને આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાની ઉપર શૂન્ય ઘાત આપણે આવે તો એનો જવાબ કેટલો થાય? 0 નહીં. 0 થાય નહીં, એનો જવાબ થાય 1. ઓકે, તો આ થયો આપણો ફાઇનલ આન્સર 20x નો ઘન 20x ક્યુબ -8x + 4. Therefore dy upon dx is equal to આ આપણો થયો આન્સર. અને આન્સર ને આપણે શું કરશું? બોક્સ બનાવી દઈશું. ક્લિયર? પછીનું એક્ઝામ્પલ છે, એમાં છે 3x² + 5x + 7. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મારે એક બ્લેન્ક પેજ જોશે, લઈ લઈએ. શું હતું? તો કે y બરાબર y is equal to 3x² + 5x + 7. હવે આ રીતે જ્યારે આપણે આ કરશું, once again therefore dy upon dx is equal to d by dx of 3x² + 5x + 7 બરાબર ઇક્વલ ટુ શું? તો કે d by dx of 3x² plus d by dx of 5x plus d by dx of 7 equal to આ ત્રણ આમ નામ x² નું વિકલન શું થશે? તો કે 2x. શું કામ? તો કે બે ઘાત જે છે એક નીચે ઉતરી અને ઘાતમાં 1 નો ઘટાડો થયો, એટલે x² નું થશે 2x પ્લસ 5x નું 5 આમ નામ અને x⁻0 આવે. કોઈ પણ સંખ્યાની ઉપર 0 એટલે જવાબ આવે 1. વત્તા 7 નું થયું 0 બરાબર 6x + 5. Therefore dy upon dx is equal to 6x + 5. ઓકે, હવે આપણે ઉપરનું એક્ઝામ્પલ પાછું વન્સ અગેન જોઈ લઈએ. આગલા પેજમાં હતું કે x³ + 6x² - 11x + 12. y is equal to x³ + 6x² - 11x + 12. વેરીફાઈ કરી લઈએ. ઓકે, વન્સ અગેન હજી આપણે એટલા એક્સપર્ટ નથી થયા, એટલે અહીંયા આગળ આપણે સ્ટેપ વાઇઝ મેનરમાં જ આગળ વધશું. સો therefore dy upon dx is equal to d by dx આ લખવું ફરજિયાત છે પ્લસ 6x². કે એક્ઝામમાં જો આવો દાખલો પૂછાયો હોય, માર્ક લેવાના હોય તો બધું લખવું પડે. બરાબર? ઇક્વલ ટુ d by dx of x³ plus d by dx of x² minus d by dx of 11x plus d by dx of 12. 12 નું વિકલન. x³ નું વિકલન શું થશે? તો કે 3x² પ્લસ x² નું થશે 2x, પછી -11x નું થશે -11 અને 12 નું થશે 0. Therefore
dy upon dx is equal to 3x square plus 2x minus 11. આ થયો આપણો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયા વિકલનની વ્યાખ્યા, એના થોડા પ્રમાણિત રૂપો, સરવાળા અને બાદબાકીનો નિયમ અથવા તો કાર્ય નિયમ, અને આ કાર્ય નિયમના આધારે આપણે જોયા એના એક્ઝામ્પલ્સ. નવા લેક્ચરમાં આપણે જોઈશું ગુણાકારનો નિયમ અને ગુણાકારના નિયમના દાખલાઓ. જ્યાં સુધી બીજું લેક્ચર લઈને નથી આવતો ત્યાં સુધીમાં ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. બીજું લેક્ચર લઈને આવું ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.